અમદાવાદના શહેરીજનો લોકડાઉન બાદ આજે ફરી એકવાર કર્ફ્યુની સ્થિતિનો સામનો કરી રહ્યા છે। જોકે આ વખતે કર્ફ્યુ પાળવામાં અમદાવાદીઓ સ્વયંસિદ્ધ દાખવી હોય તેવું જણાઈ રહ્યું છે। કર્ફ્યુની સ્થિતિ અંગે પોલીસ અધિકારીઓએ પણ સંતોષ વ્યક્ત કરી રહ્યા છે। પોલીસનું માનવું છે કે નાગરિકો ખૂબ જ શિસ્ત જાળવીને આ વખતે અમારે કોઈ પણ કાર્યવાહી કરવાની જરૂર ન પડે તેમ જણાઈ રહ્યું છે। પોલીસનું માનવું છે કે લોકડાઉન સમયે પોલીસને ખૂબ જ તકલીફો પડતી હતી અને લોકો સાથે ઘર્ષણ થતું હતું તેવું આ વખતે બિલકુલ જણાતું નથી। અમદાવાદીઓ પણ કોરોનાની ગંભીરતાને હવે સારી રીતે સમજી ગયા છે। સાથે કોઈ પણ સ્થળે નાગરિકો સાથે ઘર્ષણના સમાચાર પણ નથી। ત્યારે અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને કર્ફ્યુ અંગેની કામગીરી યથાવત છે। આવતા જતા દરેક લોકોને ઘરમાંથી બહાર નીકળવા અંગેના કારણો સાથેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। સાથે વગર કામે ઘરની બહાર નીકળતા અને માસ્ક વગરના લોકોની સામે દંડની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી। સાથે લોકોને અપીલ પણ કરવામાં આવી કે ઘરની બહાર કોઈ પણ કારણ વગર ન નીકળવું। સૌપ્રથમ તો કર્ફ્યુની જ્યારથી જાહેરાત થઈ ત્યારથી પોલીસ દ્વારા આગોતરા પગલાં તરીકે મેક્સિમમ તમામ વિસ્તારોમાં પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમથી પબ્લિકને આ કર્ફ્યુનો સમય બાબતે અવગત કરાવવા માટેના પૂરતા પ્રયત્ન કરી તમામ માણસોને અવગત કરાવવામાં આવેલા છે। અને એ બાદ કર્ફ્યુ શરૂ થયા બાદ પોલીસ દ્વારા અમારા આઈસીપી, ડીસીપી, સેક્ટર સાહેબ, સીપી સાહેબ તરફથી આપેલી સૂચનાઓ મુજબ વિસ્તારમાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવેલું તેમજ જે જાહેરનામું બહાર પાડવામાં આવેલું એ છૂટછાટ સિવાયના કોઈ પણ વ્યાજબી કારણ વગર નીકળ્યા હોય તો એમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી પણ હાથ ધરવામાં આવેલી છે। આપના દ્વારા આપણા જે વિસ્તારમાં પ્રજાને સંદેશો અમારા સાબરમતી પોલીસ સ્ટેશન તરફથી પ્રજાજનોને સંદેશ છે કે બિનજરૂરી કામ સિવાય કોઈએ પણ બહાર નીકળવું નહીં, માસ્ક ફરજિયાત પહેરવું, કોઈ પણ જગ્યાએ જાય તો સોશિયલ ડિસ્ટન્સનો જાળવવું અને સરકારશ્રી દ્વારા જે પણ નીતિ નિયમો જાહેર કરવામાં આવે છે એનું સંપૂર્ણપણે પાલન કરવામાં પોલીસને સહયોગ આપવો।